કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ 2026-27 રજૂ કર્યું ત્યારે સુરતની અંદર સૌથી મોટો ઉદ્યોગ ડાયમંડનો છે. એટલે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને બજેટમાં શું મળ્યું, બજેટમાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ફાયદો થયો છે કે નહીં, એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું અને એમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટર વિશે શું આવ્યું એ બાબતે અમે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવરિયાની સાથે વાત કરી. તો એમણે એવું કીધું કે નાણામંત્રીએ આખા એમના બજેટની અંદર જેમ એન્ડ જ્વેલરી શબ્દનો ઉપયોગ ક્યાંય કર્યો નથી. જેમ એન્ડ જ્વેલરીના નામથી કોઈ રાહત નથી, પરંતુ એટલું કહી શકાય કે આડકતરી રીતે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને આ બજેટની અંદર ઘણા બધા ફાયદા છે. પહેલો જે એક માંગણી કરવામાં આવી હતી કે જે સ્પેશિયલ ઇકોનોમી ઝોન છે એમાં ડોમેસ્ટિક લેવલે માર્કેટમાં કામ કરવામાં આવે એવી જીજેઈપીસીની માંગણી હતી. તો એ માંગણી સ્વીકારી લેવામાં આવી છે. એટલે સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં જે માત્ર એક્સપોર્ટ એટલે બહાર મોકલવાનું જ કામ થતું હતું, સ્થાનિક લેવલે એ માલ વેચી નહોતો શકાતો, તો હવે સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાંનો જે માલ છે એ ભારતમાં પણ વેચી શકાશે એવો બજેટમાં નિર્ણય લેવાયો છે, જે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે એક બહુ મોટો નિર્ણય કહી શકાય. બીજું એક એ છે કે કસ્ટમ ક્લિયરન્સ માટે સરળીકરણની વાત બજેટમાં કરવામાં આવી છે. એટલે અત્યાર સુધી જે લોકો ડાયમંડના વેપારીઓ કે જ્વેલરો જે માલ એક્સપોર્ટ કરતા હતા એમાં કસ્ટમ ઓફિસરો કસ્ટમ ક્લિયરન્સ માટે બધી વસ્તુઓ જાતે તપાસે ને એવું બધું હતું. પરંતુ હવે આખું સરકારે ડિજિટલાઇઝેશન કરી દીધું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીની મદદથી જ બધું એસેસમેન્ટ થશે, એટલે એક રીતના સરળ થઈ જશે. પરંતુ આ બાબતે હજુ વધારે નોટિફિકેશનની રાહ જોવાઈ રહી છે અને એ પછી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ છે એ સરકારની સાથે વાત કરશે. બીજું જે ડાયમંડની અંદર જે અડધા કટિંગવાળા જેને સોન ગુડ્સ કહેવાય તે અને લેબગ્રોન ડાયમંડ એના ઉપર જે ઝીરો ડ્યુટી હતી એ 2026 સુધી હતી, પરંતુ એમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ આ ડ્યુટીનો જે સમય હતો એ 2028 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. એટલે 2028 સુધી લેબગ્રોન ડાયમંડ અને આ જે સોન ગુડ્સ કહેવાય છે એને ફાયદો થશે. બીજું કે અત્યાર સુધી જે ઈ કોમર્સમાં જે પાર્સલ મોકલવામાં આવતા હતા એ કસ્ટમ મોડથી મોકલાતા હતા, એમાં લિમિટ હતી 10 લાખ રૂપિયા સુધીની. એટલે જેમ એન્ડ જ્વેલરીના જે ફાઇન જ્વેલરીના જે પાર્સલો હોય એ 10 લાખ સુધી જ ઈ કોમર્સથી મોકલાતા હતા, એની હવે લિમિટ હટાવી દેવામાં આવી છે. તો આ એક જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને સૌથી મોટો ફાયદો છે, કારણ કે હવે જે હાઈ વેલ્યુ ફાઇન જ્વેલરી છે B2C, ETSY, શોપીફાઈ જેવી ઓનલાઈન નિકાસ શક્ય બનશે. એટલે જે ખર્ચો કસ્ટમમાં મોકલવાથી થતો હતો એનાથી સાવ ઓછા ખર્ચે ઈ કોમર્સથી મોકલવામાં આવશે. આને કારણે ઈ કોમર્સનું જે માર્કેટ છે એ પણ બહુ મોટું થશે અને જ્વેલરો સરળતાથી ઈ કોમર્સથી માલ મોકલી શકશે. બીજો ઇનડાયરેક્ટલી ફાયદો એ છે કે MSME માટે 10,000 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ઘણા બધા યુનિટો MSMEમાં આવે છે, તો એ પણ એક આડકતરો ફાયદો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મળી શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.